પેલા પેલા જુગમાં રાણી હે તું હતી પોપટી ને અમે રે પોપટ રાજા રામના. કાકાન્યા કેવો અવાજ છે? દાદા તમારે તો મોર લગી મીઠી બોલી છે, મીઠી. આંભર એ ઓતરાતે ખંડમાં આંબલો રે પાક્યો ત્યારે જે સુડલે મારી મને સાસ રાણી પિંગલા. હે હીરે પપીડે એ પ્રાણ હેર્યા મારા તોય નો હાલે મારે સાથ રાણી પિંગલા. ફકત નથી કરે તો હેચકી નાખી. એવા દલડા હંભારો ખમ્મા એ પૂર્વ જનામના સંભારણા. એ દલાલા નથી સંભાળવા, તારું ઘર સંભાળ. માયા વાસ નાખવાનું નથી પણ હેઠો નથી બેવતો. તારી જાતની ઢબુડી વઈતા નકર એક તંબુરો તૂટી જશે તારો. એક ઠીકે તો ઉલટી ન કરે તો હું મંગુડી નાય. આહા તારો ઘડો ભરાઈ ગયો છે મંગુડી, તારો ઢબુરો ભાંગવો તો છે. ઊભી મર. એ રોજી દાદા અરે મને મૂકી દે. એ કાંઈ એને આવા દે પછી ખોખલો કરી નાખું. એ પણ એ મોઢામાં લાકડા ઘાલીને બોલાવે છે કાન્યા. એ મોઢામાં લાકડા ઘાલતો તો હારું પણ કાયમ પાડા ઘોડે ગાંગરે અમારે કામ કરવું કે નહીં? આહાહા નહીં હા ખાય. દાદા હું ઘડી બેવો, હું સમજાય એમ બેવો ઘડી. એ મારી માં તું તો સમજ ઓલા તાર બાપા કરે સમજાય. હવે કેજે હરવારવો ગાંગરે. કાન્યા તું આ દાડો ફરી ગયો નકર નો થવાની થા. એ દાદા આ ભાઈ મને શું લપ કરવી? એ ઈ સમજે છે, નાના સમજે છે. આખું ગામ મારાથી ધ્રુજે છે. ઈના મનમાં શું માને છે? દાદા આ લપ જવા દે ને, આપણે ભીમને જુગાર રમવા જવાનું. આહાહા, કાન્યા ઈ તો હું હાવ ભૂલી જ ગયો. જા ઓલામાંથી પૈસા લેતો આય. હાય લા ભીમલા, એ ભીમલા શું છે કમલા? જોઈ લે એ કમલા, આ ઇંગ્લિશ દારૂને શું કરવો હે? ભીમલા ઓલો ભૂરિયો આવે ને એને પાઈ અને 3 પત્તીમાં એને હારવી દેવો છે. એ કમલા ઈ વાત સાચી, મારો દીકરો કાયમ આપણું બૂસ મારી દે. ભીમલા તું ઉપાધિ કરવા એટલે આ કર્યું છે બધું. એ અંદર જોય અંદર. કમલો એ હાલો પાથરો અહીંયા. એ કમલા હાલ ઓલો મોટો આવી ગયો પાછળ નો પર. ભૂરેડો હા કેટલાની પૂરી રાખવી છે? એ ભીમલા 1000 ની પૂરો ડોહો 500 માં નો રમે. તો વાંધો નહીં. પૈસા લઈ. બાઈક ભીમલા અહીંયા દે આ રેડ યાર. આપણે ગયા હાલ ભૂનો તો હા તો રે ભીમલા, હા તો રે. એ હાલે 2000 આય. રડવા મને ધમકી મારે પણ પૈસા મને દેવી છે. દે 2000 દે. હાલે 2000. જોઈ લે ભીમલા શું છે? હા તો બંધ બિહારી.
દે આને કન્યા રાખ તું હાલો પૂરો ખાંડવા શું હે એ લેતો આય તો મળે જ પીવી લે કમલા લે પૂર તો ભારે વાર લગાડી એ કાન્યા જાતો એ ભીમલા કેટલી વાર છે આઈને થોડી બાઇકિંગ હોત તો મજા આવી જાય મોઢે માઇન્ડ ને કમલા મોઢે માઇન્ડ ને શું અત્યારથી નેડે ભલા આકરું હોય ને આ કમરો વાયો છે ઓરી કંદો બિમલા તું બોલીએ હરકું નથી એક તો ઓરિજિનલ નો દીકરો થયો તો તું મારી અરે પીવામાં નહીં હાલ હાલે કન્યા ભરતો એ કન્યા મારા આડવો ભરતો હોય કન્યા મારા હાટવો ભરતો હોય આ બે હાટો ભરતો હોય આજ બે ઊંધા થઈ જવાના છો તમે એ ભૂરા ડોહા તું હવા કરમાં આ કમા ડોહો નો પાછો પગે હવે મોટી ગરિમા ને પેલા માણા તારી જીભના લોસા ભરે છે હરખું બોલીએ નથી એક તો કા ભીમલા લાઈને કાનિયા લાઈને ભીમલા આને શું થાય છે ભૂરાડવા શું થાય છે ભૂરાડવા અને શું થયું મને શું ખબર મારા દાદા માં શું કરે ઉતાર
દાદા 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 કન્યા તારો દાદો લગભગ ગયો. શું થયું આને? સાહેબ ધાબામાંથી પડી ગયા. આ ઘર કોનું હે? સાહેબ મારું. આ ભૂરો ડોહો એનું ધાબુ મેકી અને તારા ધાબા પર શું કરતો હતો? સાહેબ ઈ તો મને ન ખબર. તાવ ઉપર આડું નાખતો તો હું જોવા દે તા તો હેઠો પડ્યો. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવશે ને પછી ખબર પડશે. અને તું અહીં શું કરતો હતો લ્યા? સાહેબ હું ડૂબી લગાતા ભેગો કામે જાઉં. હું તો આ ધાબા ઉપર રાઈડ લાગી ને તમે દોડ જોઈને ત્યાંથી હેઠા પડ્યા હતા. હલો, ઓલા ભૂરા ડોહાનું જો ને એનું મોત થઈ ગયું છે. એને લાશને પોસ્ટમોર્ટમમાં લઈ જાઓ. હા હા, આપણે એમના ઘર પડખે મંગુબેનનું ઘર છે ને એમના ફરિયામાં લાશ પડી છે. હા તે વાંધો નહીં. હે લ્યા, ભૂરા દાદા ભેગો તું કામ કરેશ તો ભૂરો ડોહો રાયડું કાંડ મીંડો જ નાખવા? ભૂરા દાદા રહ્યા ને એ ભીમાન ઓલે હતા. ત્યાંથી રાઈડ નાખતા નાખતા ભાગ્યા હતા. હું પણ ત્યાં જ હતો. કાંઈ વાંધો નહીં. અત્યારે તો તમે બેનને જવા દઉં છું, પણ પછી તમારી બેનની પૂછપરછ તો થશે હો. ભીમલાને મળવું જોઈશે. ના ભીમલા તું બોલતો હો, મને ફટકાવી દીધો. એ કમલા તે કાંઈ કારા કામ નથી કર્યા, તું શું કામ બેસી ગયો? એ કમલા એક વાત કહું. તો હાલ ઓલા ખાટ લે. શું છે ભીમલા? ઓલા ભૂરા ડોવાનું શું થયું તને કાંઈ ખબર છે? ભીમલા મને કાંઈ ખબર નથી. હાલ ખબર કાઢવાનું જ જાવું. ત્યાં શું નાખી છે? એને કાંઈક થાય તો આપણામાંથી આવે. કમલા તારી વાત સાચી જ હો. રામનું ખાય ને એટલે આવું જ થાય. ભૂરો ડોએ કેટલાની હાય લીધી છે. વેચી રહેવાય નકર ધંધા લાગી. ભીમલા તારી વાત સાચી છે, માણા ક્યાં સમજે છે. સારું સારું કમલા, હું જાઉં છું ઘીરે. ભીમલા, હે ભીમલા, ભીમલા ક્યાં ગયો તો? ચાઈનું સાહેબ કમલાને ઘીરે ગયો હતો. ઓલા ભૂરા ડોહાને મારી નાખ્યો એને હમાસર લેવા? હે સાહેબ ભૂરો ડોહો મરી ગયો. ભીમલા, ભીમલા મારો તો મરી ન જાય. સાહેબ એમ નથી માર્યો. આ ભાગ્યો તો ગાંડા ગોળે કરતો હતો. ગાંડાજીમ કરતો તો ભીમલા તે ત્યાં દારૂ પાયો તો? હે બોલ. સાહેબ દારૂ તો પીધો હતો પણ એ દારૂ તો કમલો લાવ્યો. વાંધો નહીં ભીમલા, અત્યારે તને જવા દઉં છું. લાશને કાઢી છે પોસ્ટમોર્ટમમાં, પણ તારી પૂછપરછ તો થશે એટલું સમજી લીજે.
કમલા ઓલા ભૂરા ડોહાનો દારૂ પાઈને મારી નાખ્યો ને તે સાહેબ મેં નથી માર્યો. તે દારૂ નથી પાયો જવાબ દે સાહેબ મેં દારૂ તો પાયો. શું કામ પાયો તો એનો ગાણ ખસો કાઢવા ના સાહેબ એને જુગારમાં પૈસા જીતી જતો હતો ને એટલે હરેલો હારું છે એમ પાયો હતો. તો જુગાર હોતી રમતા હતા એમ ને તો દારૂ કોને કોને પીધો તો મેં અને ભીમલે અને ભૂરા ડોહે ત્રણે પીધો હતો. કમલા જુગાર અને દારૂની તો સજા થાશે જ પણ પેલા રહ્યો ને આ ખૂની પકડાય ને ઈ પછી તમારા ત્રણ સિવાય અહીંયા કોઈ બીજું હતું કામ્યો હતો. કાન્યો હતો એમ ને કાંઈ વાંધો નહીં કમલા અત્યારે તો હું જાઉં છું પણ તારી પૂછપરછ તો થાશે એટલું સમજી લીજે તારો દીકરો ભૂલો દારૂ પીવામાં હારી હતો ને ઈ નો માન્યો ઈ પાછા તો જુગાર રમવામાં હારી હાલો હા રિપોર્ટ આવી ગયો હા દારૂમાં હા તે વાંધો નહીં હું આવું સારો ખબર ન પડે કા સાહેબ મેં નથી કર્યું. તો એના દારૂના ગ્લાસમાં પાવડર કોને મિલાવ્યો તો જવાબ દે સાહેબ મેં નથી મિલાય. તો કોને મેં મિલાવ્યો છે સાહેબ વાત જાણી એમ છે સાંભળો હું તમને કહું. મને ભૂરા દાદાએ દારૂના ગ્લાસ લેવા કાઢ્યો. હા હા કેટલીક વાર છે એક ગ્લાસ હું લેતો જાઉં છું ચેક તું લેતો આવજો. સાહેબ ત્યારે જ મને ભીમડા માથે શક પડ્યો હતો. તને એવો શક પડ્યો તો તે મને વાત કેમ ન કરી સાહેબ હું ગભરાઈ ગયો તો મને બીક લાગી હતી. તું રહ્યો ને ભીમલાના ઘીરે પહોંચ તા હું કમલા પાસે થાતો આવું અને તું ઉપાધિ ન કરતો મેં ખૂની ગોતી લીધો છે હો કમલા ખૂની જડી ગયો હો. સાહેબ આવું કાળો કામ કોને કર્યું? ભીમલાના ઘેરે આવેલ ને એટલે તને રેડી બધી ખબર પડી જાય છે. ભીમલા એ ભીમલા શું છે
કાંઈ બોલ ને. મને માફ કરી દીજે. હા તે વળી શું કર્યું? પરિસરમાં ઘેર આવ્યો હતો ને તે મેં કીધું કે બેન હાથનું સીનું પડીકું હતું. એ કાન્યા તું મારી પથારી ફેરવી. શેની પથારી ફેરવી હે? બહાર નીકળો. અલે તું હોય ત્યાં લેનમાં જા. કા ભીમલા દારૂમાં શું મિલાવ્યું તું? સાહેબ મેં કાંઈ નહીં બોલાવ્યું. તને આ કાનિયો ભારી ગયો તોય ખોટું બોલેસ કા? એ નાલાયક આવું ન કરાય, આવું ન કરાય. રે કમા રે હાસી પડી કે મિલાવવા વાળો આ નથી. સાહેબ તે કોણ છે? તું જેટલો ભોળો બનેસ ને એટલો જ તું સાલાક છો. ના ના સાહેબ મેં નથી. મેં તે નથી મિલાવી એમ? તું આમ નહીં માન. આમ ફટ પહેલા ટીપણું. ઓ બાબા, ઓ બાબા, ઓ બાબા, ઓ બાબા, ઓ બાબા. એ સાહેબ આજુ કહું કહી દઉં. હા તો બોલ. એ પાવડર મેં ભેર્યો હતો. કમલા કમલા હવે ઈ કે તે ઈ પાવડર જો ને કેવી રીતે ભેરવ્યો તો એટલે આવડા બે ને ખબર પડે. સાહેબ એ તે દી અમે બધા જુગાર રમતા હતા. એ કમલા જો તો ઓલો ભીમલો પાણી નથી ભેરવતો ને બહુ વાર લાગી એને. એ શું કરે? ના રાજુ પાણી નથી ભેળવતો ને? ના ના કમલા જોવા દે તો. કમલા લાઈને પૂરો કરી દઉં. અલે આ લઈ જા. કા કમલા ભરે છે. જો કમલા હાસું કહું તને જ્યાં લગન તે દારૂનું નામ લીધું ને એ પીધા વિના મને બાઇટ કરવાનું ભૂત છે નહીં. જાય કન્યા જા. કમલા તને કેમ ખબર પડી કે મેં આ જ ગ્લાસમાં પાવડર મિલાયો છે? મેં એ ગ્લાસનો કાંઠો વાળી દીધો હતો. કમલા કમલા સારી બુદ્ધિ ધોડાવી હો તે. સાહેબ એ પાવડર ભેરવે ને માણા ન મરે. ઈ પાવડરે માણા નો મરે તો તે પાવડર શું કામ ભેળવ્યો તો? ભૂરોડો કાયમ જુગારમાં પૈસા જીતી જતો હતો. અમે પાવડર સાહેબ ભેરવી નાખી ને તો એને પાના દેખાય નહીં એટલે એમાં અમારે ગુયા થઈ જાય. વાહ કમા વાહ. કા સાહેબ કોને ફોન કર્યું? એ મંગુડી આ કમલે પાવડર ફેરવ્યો હતો. હાય હાય એ કમલા આવું કોદી કરાય કોઈ માણામાંથી? સાહેબ આને એવી કડક સજા જો ને કોઈ જેલમાંથી બહાર જ ન આવે. મંગુડી મંગુડી હાસો ખૂની રહ્યો ને આ કમલો નથી. ખૂની તો બીજો છે. કોણ સાહેબ? બીજું કોણ? બીજું કોણ? આ ભીમલો. સાહેબ હું નથી. તો જાડી તું ના સાહેબ ને કર્યું. તો આ કાણીઓ. સાહેબ બહુ મસ્તી કરું મને. કાણિયા કાણિયા ભૂરા દાદાનું મોત નકરા પાવડર થી નથી થયું. કેવી રીતે થયું બોલ? સાહેબ હું તો એને ભેગું કામ કરતો હતો. હું થોડું મારું. સાહેબ તમારી ભૂલ થતી છે. આ બાળીઓ તો કાયમ એમના પગ દબાવતો હતો. હા સાહેબ એ વાત સાચી છે. એ તમને નો ખબર પડે આ કાણિયો કેટલો હોશિયાર છે. મંગળી મંગળી તું ને ભીમલો રહ્યા ને બહુ ભોળા માણસો છો. આ કાણિયો રહ્યો ને એ કેટલો સાલા ખૂની છે ને એ તમને નો ખબર હોય. હાલે આમ ચાલો આના બાવડા ચાલો. ચાલ ભીમલા. બોલ બાડિયા કેવી રીતે ખૂન કર્યું તું? સાહેબ મેં નથી કર્યું. તું આમ નહીં માન તારા સાંભળો હજી બગાડવા જોશે. બોલ. વાત રહીને બહુ લાંબી છે. મેં કીધું એને તમતા તારી ગમે એવડી વાત લાંબી હોય વાત કર. સાહેબ મારું નાનું ઘર હતું એમાં સુખીથી રહેતો હતો. ભૂરા દાદાએ એ મારા ઘરમાં આગ લગાડી દીધી. આગ
કેવી રીતે કાનિયા? સાહેબ કરમ સમજો કે હું બહુ બીમાર પડી ગયો અને મને ટીબીનો રોગ થઈ ગયો. મેં તો દવાને પૈસા નહોતા. હું નિરાશ થઈ અને હાલો જતો હતો. પછી શું બન્યું? પછી શું બન્યું? સાંભળો સાહેબ સાંભળો. તમે રેણીના મૂલમાં રહેજો, તમે સતમાં પગલા ભરજો, અવસર નહીં આવે રે ભાઈ, નહીં રે આવે એ અવસર. દાદા દાદા એ શું છે? દાદા મને ટીબી થઈ ગઈ છે. એ આઘો રે તું તો મને સોટાડી. દાદા થોડાક પૈસા આપો ને, તું દવાખાને જઈ આવું. એ કાન્યા, તને તો ખબર જ છે કે આ ભૂરો દાદો 50% રૂપિયા વ્યાજવા દેશે, પણ તારી પાસે ગીરવે મૂકવા રોકું છે શું? મેં પાસે કાંઈ નથી, પણ પછી તમને શું કહી દઈશ. એ પછીનો દીકરો થામા, આ ભૂરા દાદાને નથી આયા ઝાડવું, તે તને ખખેરીને દઈ દઉં. એ રોજીલા તું ઘર મારો નીકળ. એ નીકળ કહું છું, નીકળ ઘર મારો નીકળ તું. માયો, મને રોગ ચોટાડશે. આ રોગીલાને ગામમાં કોઈ પૈસા દેવાનું નથી અને પાછો મારી પાસે દાવશે, પછી આખી જિંદગી મારો ગુલામ બનાવીને રાખીશ. એ કમલા, બોલે તમને કાંઈ ખબર છે? નાની ટીબી રોગ થયો છે. ટીબી તો એને અડાય નહીં. એ શેપ આપણે થતો ને તો આપણને રોગ થાય. હું તો કહું છું આને ગામ બહાર કઢાય ને કે બધાને રોગ લાગે. આખા ગામનો આપણે માથે ન લેવાય. આપણે બજારે આવે ને પાછો કાઢી મુકાય. તારી વાત સાચી. રોગી ને બાયરો તો રોગી આવ્યો. હાલ આપણે ઊભા થઈ જાય. તું શેઠો રે, તું મને રોગ લગાડી. તમે કાકા મારે થોડીક પૈસાની જરૂર છે. પૈસાનો દીકરો થામા, મારા ઘીરે ન આવતો. ભીમા કાકા એ મારે તારું કાંઈ કામ નથી. રોગીલા નીકળ. થોડાક પૈસા ઉછીને ગણે, મારે દવા લેવા જવું છે. એ અહીંયા નથી જાડું. નીકળે કે ધોકો લાવ. હા આ નક્કી આખા ગામમાં રોગ ફેલાવશે. આ રોટલો છેથી હામો જુડો. ઓગીલા કે રેતો કોકને રોગ સોટાડી ટોટો કટો નીકળી ગયો તે બજારે. સાહેબ મારે નો છૂટકે ભૂરા દાદા પાસે જવું પડ્યું. પૂછવા લોકોને કોઈ મારી મદદ નથી કરી. હે લ્યા, તમારી પાસે જુગાર રમવાના પૈસા છે, દારૂ પીવાના પૈસા છે, આવા નાના માણસ ગરીબને દવાખાનાના પૈસા નથી દઈ શકતા. હે રહ્યો તમ તારે જે ગુનાહિત કામ કરો છો ને એ સજા તો બધાયને થશે. પછી સાંભળો સાહેબ, શું બોલ? કા કાન્યા, તને કોઈએ ન દીધા ને ગામમાં પૈસા? એ હવે મને એવું લાગે છે કે તું હવે મરી જવાનો. એ કાન્યા, હજી કહું છું કે મારી પાસેથી 50% રૂપિયા વ્યાજવા લઈ જા અને આ રોગની દવા કરાવી લે. ભૂરા દાદા મેં તો ઘેરી મૂક્યું કાંઈ નથી, માં ભરવા કેમ? કાન્યા, એક બીજો રસ્તો છે. શું દાદા? તારી ટોટલ દવાનો ખર્ચો આ ભૂરો દાદો કરશે અને તને કરી દઈશ ઘોડા જેવો. પણ હા, તારે આખી જિંદગી મારો ગુલામ થઈને રહેવું પડશે. કાન્યા, હવે મને લાગે તું જંતર વગાડતો જાશ. એ તને કોઈ શેરીએ સડવા નથી દેતું. આ ભૂરો દાદો હારો તે તારી હારે વાત તો કરી. દાદા તમારી શરત મને મંજૂર છે. કાન્યા, મને લાગે છે હવે તારું નવું જીવન શરૂ થાય છે. તું હવે આ ભૂરા દાદાની હડપેટે સીડ્યો છો. હાલ ભલા માણા હાલ. ભૂરા દાદા મને કાંઈ વધારે કામ કરાવતા હતા. એક કામમાં ભૂલ પડે ને તો મને ઢોરની જેમ મારતા હતા. કાનિયા, તું બહુ હોશિયાર ખૂની છો, પણ હવે એ તો કે તે ભૂરા દાદાને માર્યા કેવી રીતે, એટલે આ લોકોને ખબર પડે. એ દિવસે દાદા બી ગયા હતા, ધોળા ધાબામાં ચડ્યા હતા.
હા હા એ બાબા એ બાબા દાદા દાદા એ બાબા કાનિયા તે બહુ સાલાખીથી ભૂરા દાદાનું ખૂન કર્યું. તને એમ કે હું ભૂરા દાદાની ગુલામીમાંથી છટકી જાઉં અને ખૂનનો આરોપ આ કમલા ઉપર જાય હે? પણ કાનિયા તે એક નાની એવડી ભૂલ કરી નાખી કે મંગુડીના ધાબા ઉપર તારા પગના નિશાન રહી ગયા. કાનૂનના હાથ બહુ લાંબા હોય છે. ગમે એવો ખૂની હોય ને તો એક સુરાગ તો એ મેકી જ દેશે અને એ સુરાગ રહ્યું ને એ કાનૂન પકડી લેશે. આ કાન્યો તો હાવ હરામી નહીં રહ્યો, આ મને હલવા ગયા. કમલા તું હલવાઈ જેલો છો. તું ઈ કે મને કે તું દારૂની બોટલ ક્યાંથી લાવ્યો તો? બોલ. મંગુડી પાસે લાવ્યો. તું ઇંગ્લિશ દારૂનો ધંધા કરેસ? સાહેબ પેટ હારું કરું હું. આ તારા દારૂના લીધે શું થયું તે જોયું હે? અને તને નથી ખબર દારૂની આ ગુજરાતમાં બંધી છે ઈ? આ કાનિયાને તો 10 વર્ષની સજા થશે જ, પણ તમે દારૂ પીવો છો, જુગાર રમો છો, તમને સજા થશે. હવે એમ લેન માર્યો, લેન માર્યા એમ. હજેરાને તમને ગામની શેરીએ શેરીએ રખડાવવા પડે. એટલે ગામના નહીં ખબર પડે કે ગુનાહિત કામ ન કરાય. આરામ થાવ, મોટ થાવ. અલાય મોટ થાને. You're